વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। મિત્રો ફાઇનલી એલઆરડીની વેકેન્સી આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી દીધી કે આ મંથના એન્ડમાં મિત્રો એલઆરડીની જે ફોર્મ છે એ ચાલુ થઈ જશે, બરાબર। તો વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન છે ફિઝિકલ પહેલાં થશે કે પછી થશે? તો મિત્રો ફિઝિકલ તમારું પહેલાં થશે, કારણ કે ગુજરાત પોલીસમાં જે એલઆરડી અને પીએસઆઈની વેકેન્સી છે એના માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર કરવામાં આવ્યા હતા। એ પ્રમાણે એલઆરડીની વેકેન્સી 12 પાસ પર હોય છે અને પીએસઆઈની વેકેન્સી મિત્રો જે છે એ ગ્રેજ્યુએશન પર હોય। તો હવે ફિઝિકલની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। 4-5 મિનિટ લઈશ મિત્રો, તમારા જેટલા પણ ડાઉટ્સ છે એ બધા ક્લિયર થઈ જશે। મિત્રો આગળ વધીએ એના પહેલાં તમને જણાવી દઉં મેં કે એલઆરડી અને પીએસઆઈ બરાબર બંને ઇમ્પોર્ટન્ટ છે। તો બંને માટે જો તમારે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય જ્યાં 1000 થી 1500 જેટલા ટેસ્ટ, તમામ વિષયની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ, બરાબર। પોલીસ કોન્સ્ટેબલ, એલઆરડી અને પીએસઆઈ માટે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, ગ્રામર, ઇંગ્લિશ, બરાબર, ગણિત બધું જ આની અંદર આવી જશે। કરંટ અફેર બધું જ આવી જશે। તો એપ્લિકેશનની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો નહીં સમજ પડતી હોય, લિંક નહીં મળતી હોય તો આ નંબર પર મને મેસેજ કરો વોટ્સએપ પર, હું તમને લિંક સેન્ડ કરીશ। પૂરેપૂરું સિલેબસ આવશે, 1000 થી 1500 ટેસ્ટ એની અંદર આવશે મિત્રો, પૂરેપૂરું સિલેબસ, બરાબર। સાથે મિત્રો કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય, 1 વર્ષનું કરંટ અફેર, દરેક પરીક્ષાઓમાં 100% એક્ઝામ ટુડેનું કરંટ અફેર પૂછાય છે। છેલ્લા 6 વર્ષમાં ડેલી અમે લોકો વિડીયો બનાવીને પછી કરંટ અફેર કાઢીએ, બરાબર। ડેલી વિડીયો અપલોડ થાય છે યુટ્યુબ પર, તમે જોઈ શકો ડેલી। અને કોઈને સબૂત જોઈતા છે કે ગઈ પરીક્ષામાં પૂછાયું કે નહીં પૂછાયું, તો મિત્રો એ પણ હું તમને સેન્ડ કરીશ। કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ આ નંબર પર તમે મને મેસેજ કરો, 1 વર્ષનું કરંટ અફેર મળશે। ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે, બરાબર। પીડીએફનો ચાર્જ મિત્રો ખાલી 200 રૂપિયા છે 1 વર્ષના, અને 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું પણ મળી જશે। આ નંબર પર મને વોટ્સએપ કરો, કોલ કરો। મિત્રો હવે ટોપિક પર આવીએ આપણે। આપણું ટોપિક છે એલઆરડીની શારીરિક કસોટી। તો સૌથી પહેલાં આવીએ મિત્રો, આ 2024નું નોટિફિકેશન હતું, તમને જણાવી દઉં મેં 2024નું ઓલ્ડ નોટિફિકેશન છે, પણ રિક્રુટમેન્ટ રૂલ્સ હવે ચેન્જ થશે નહીં। આ પરીક્ષામાં પણ આ જ નિયમો લાગુ પડશે। મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર જોઈએ છે, બરાબર। છાતી 79 ફુલાવ્યા વગર હોવી જોઈએ અને ફુલાવેલી 84 હોવી જોઈએ। અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના તમામ માટે 165 ઊંચાઈ છે, 79 છાતી છે અને ફુલાવેલી 84 હોવી જોઈએ। મિત્રો છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો કમ્પલસરી છે, અનિવાર્ય છે। થોડું ઘણું હશે તો ત્યાં ચલાવી લેશે, એ પણ તમને મેં અંદરની વાત જણાવી દઉં। મહિલા ઉમેદવારની વાત કરીએ આપણે તો મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ જોઈએ છે। અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ જોઈએ છે, બરાબર। ઊંચાઈમાં પણ 1 ઇંચ થોડું ઘણું હોય તો કોઈ સારા અધિકારી હોય તો ચલાવી લે, બરાબર। કોઈ સ્ટ્રિક્ટ અધિકારી હોય તો નહીં ચલાવે। અહીંયા હું તમને ક્લિયર કરી દઉં, મહિલાઓ માટે છાતીનો ફુલાવો જે છે એનો નિયમ નથી। હવે આમાંથી તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, બરાબર, ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીના એક કે વધારે શારીરિક ખામી ધરાવતા હોય તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે। એમાં વાંકા ઢીંચાણવાળા એટલે કે નોકની, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અંધત્વની ખામી, આમાંથી તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને ડિસ્કોલિફાઈ કરી શકે છે। તે છતાં પણ આપણે ગ્રાઉન્ડ ઉપર તો જવાનું છે, તે દિવસે આપણી કિસ્મત સારી હોય તો આપણે પાસ પણ થઈ જઈએ। ફિઝિકલ ટેસ્ટની વાત છે તો ફિઝિકલ ટેસ્ટ ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં છે કે આ વખતે ફિઝિકલ ટેસ્ટ કેવું રહેશે। તો મિત્રો તમને જણાવી દઉં મેં અહીંયા, ફિઝિકલ ટેસ્ટ પુરુષ ઉમેદવારો માટે 5000 મીટરની દોડ છે, વધુમાં વધુ 25 મિનિટનો ટાઈમ છે, અને આ વખતે રનિંગના એક્ઝામના જે છે રનિંગ એક્ઝામ એટલે કે ફિઝિકલ ટેસ્ટના માર્ક ગણાવવાના નથી, ખાલી ક્વોલિફાઈંગ રહેશેલું હોય। પહેલાં માર્ક ગણાતા હતા, હવે માર્ક ગણાતા નથી। ગઈ વેકેન્સીમાં પણ માર્ક ગણાયા નથી। મહિલા ઉમેદવારની વાત કરીએ 1600 મીટર દોડ છે, વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે। એક્સ સર્વિસમેનની વાત કરીએ તો 2400 મીટર દોડ છે મિત્રો, વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે। તો મિત્રો આ સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે, બરાબર, એલઆરડી ફિઝિકલ ટેસ્ટની। ગુજરાત પોલીસ એલઆરડી ફિઝિકલ ટેસ્ટની સંપૂર્ણ માહિતી મેં તમને આપી। એલઆરડી માટે મિત્રો ટેસ્ટ સિરીઝ લઈ લેજો। ગઈ વખતે પણ 54 માર્કનું બેઠું જ એપ્લિકેશનમાંથી પૂછાયું હતું અને કરંટ અફેર તો 100% પૂછાયું છે। કોઈને કોઈ પણ માહિતી જોઈતી હોય, કોઈ પણ, બરાબર, તો આ નંબર પર મને મેસેજ કરો, ફોન કરો, 9510411961। થેન્ક યુ, ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।